તમારું दोस्तों આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા પ્રથમ તબક્કાને લઈને જે પહેલું અહીંયા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી કેટલાક લોકોએ જ્યારે અહીંયા મેરિટ લિસ્ટ જોતા હોઈએ છો તો અહીંયા નો રેકોર્ડ ફાઉન્ડ લખેલું તમને અહીંયા જોવા મળતું હોય છે। તો જો તમને અહીંયા નો રેકોર્ડ ફાઉન્ડ અહીંયા લખેલું જોવા મળે છે તમારે શું કરવાનું છે, સાથે જો તમને અહીંયા કોલેજનું લિસ્ટ અહીંયા જોવા મળે છે પણ તમને કોલેજ પસંદ નથી અને જો તમે ચેન્જ કરવા માંગતા હો તો તમે કેવી રીતે ચેન્જ કરી શકો છો, તો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જે પણ વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા મેરિટ જુએ છે તો તેમને અહીંયા નો રેકોર્ડ ફાઉન્ડ લખેલું આવે છે। તો એનો મતલબ એવું છે કે તમે જે પણ અહીંયા કોલેજો પસંદ કરી છે તો તેને લઈને તમારે અહીંયા પસંદગી કરવામાં આવી નથી। અહીંયા જે પ્રથમ તબક્કાને લઈને જે મેરિટ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર અહીંયા પ્રવેશનો જે તબક્કો છે એ પહેલો અહીંયા જાહેર કરવામાં આવ્યું છે, એટલે અહીંયા પહેલું મેરિટ જાહેર કરવામાં આવ્યું છે। તો તમે પ્રથમ તબક્કાની અંદર રજિસ્ટ્રેશન કર્યું હતું એડમિશન લઈને તો ટોટલ અહીંયા પ્રવેશ તબક્કાના 4 રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે। એટલે જો તમારું અહીંયા પ્રવેશના પહેલા તબક્કાની અંદર અહીંયા નામ નથી આવ્યું, એટલે કે મેરિટ તમારું અહીંયા નથી બતાવતું, ઓફર લેટર નથી બતાવતો, તો પ્રવેશનો જે તબક્કો બીજો છે એ પણ અહીંયા જાહેર કરવામાં આવશે ટૂંક સમયમાં, જે 3 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવવાનો છે। એટલે જ્યારે તમે વેબસાઇટ પર મેરિટ જુઓ છો તમારું અહીંયા ઓફર લેટર કે અહીંયા તમને મેરિટ જોવા નથી મળતું તો તમારે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી। જે પ્રવેશનો તબક્કો બીજો જાહેર કરવામાં આવશે તેની અંદર પણ તમારું અહીંયા કોલેજની અંદર પ્રવેશ મળી શકે છે, તમને તમારો ઓફર લેટર જોવા મળી શકે છે। ટોટલ પ્રથમ તબક્કાની અંદર 4 અહીંયા પ્રવેશ તબક્કા જાહેર કરવામાં આવશે, એટલે કે 4 વાર અહીંયા મેરિટ જાહેર કરવામાં આવશે, જેની અંદર તમે કોઈ પણ તબક્કાની અંદર તમને ચોક્કસથી અહીંયા પ્રવેશ મળી જશે। હવે દોસ્તો વાત કરીએ કે અમુક વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કાની અંદર જ્યારે એડમિશન માટે રજિસ્ટ્રેશન કરતા હતા એ વખતે જે અમુક કોલેજો પસંદ કરી છે તેની અંદર ફેરફાર કરવા માગે છે, એટલે તે કોલેજની અંદર તે એડમિશન મેળવવા માગતા નથી, એટલે તે જે અરજી કરી હતી તેની અંદર ચેન્જ કરવા માગે છે। તો જો તમે ચેન્જ કરવા માંગતા હોય તો અહીંયા જે બીજા તબક્કાનું જે શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે તેની અંદર જો તમે અરજીની અંદર જે તમે ફેરફાર કરવા માંગો છો તેની અંદર તારીખ આપવામાં આવી છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે તમારી જે પ્રથમ તબક્કાની જે અરજી છે તેની અંદર પણ તમે ફેરફાર કરી શકો છો, તમારી કોલેજ પણ તમે અહીંયા ચેન્જ કરી શકો છો। તો અહીંયા જે દ્વિતીય તબક્કાનું એટલે કે બીજા તબક્કાનું જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું તેની અંદર ચોખવટ અહીંયા કરવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કે જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ તબક્કાની અંદર જે અહીંયા એડમિશન લઈને અરજી કરી હતી તેની અંદર સુધારો કરવા માંગતા હોય તો 13/6/2025થી લઈને 15/6/2025 દરમિયાન તે જે પ્રથમ તબક્કાની અંદર અરજી કરી છે તેની અંદર સુધારો કરી શકે છે। તો તમે અહીંયા જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા 1માં અગાઉના પ્રવેશના રાઉન્ડ 1 થી 4 યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે, તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિના કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ છે। તેઓ પ્રવેશ તબક્કા 2માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ બદલવા ઈચ્છે છે તો તેઓ આ સમયગાળામાં બદલી શકશે। વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા 2માં પ્રવેશ રાઉન્ડ 5 થી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે। એટલે જે વિદ્યાર્થીઓ જે પ્રથમ તબક્કાની અંદર અરજી કરી છે અને જે સુધારો કરવા માગે છે અહીંયા બીજા તબક્કાની અંદર તો સુધારો તો પણ કરી શકે છે, પણ જે પ્રથમ તબક્કાની અંદર જે પ્રવેશ રાઉન્ડ 4 અહીંયા જાહેર કરવામાં આવશે, ટોટલ 4 મેરિટ અહીંયા જાહેર કરવામાં આવશે, તેની અંદર તે લોકોનું નામ નહીં આવે। બીજા તબક્કાની અંદર જે અહીંયા 5મું રાઉન્ડ જે જાહેર કરવામાં આવશે પ્રવેશ તબક્કાને લઈને તેની અંદર તે લોકોનું નામ આવશે। જો તો અહીંયા પ્રથમ તબક્કાની અંદર જે પણ અરજી કરી છે તેની અંદર તમે સુધારો કરો છો તો તમારું જે અહીંયા મેરિટ આવશે એ પ્રવેશ તબક્કાના જે 5મો રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવશે તેની અંદર તમારું મેરિટની અંદર તમારું નામ આવી શકે છે। એટલે જો તમે પહેલાં જે અહીંયા અરજી કરી છે તબક્કા 1ની અંદર તો તેની અંદર જો તમે સુધારો કરો છો તો તમારું મેરિટ અહીંયા પ્રવેશ તબક્કો 5 જે જાહેર કરવામાં આવશે તેની અંદર તમારું નામ આવી શકે છે। અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા પ્રથમ તબક્કાની અંદર જે અરજી કરી છે તેની અંદર સુધારો કરવા માંગે છે તો તે અહીંયા કરી શકે છે। 13/6 થી લઈને 16/6 દરમિયાન તમે અહીંયા અરજીમાં સુધારો કરી શકો છો, પણ તમારું જે અહીંયા મેરિટ આવશે એ પ્રવેશ તબક્કા 5ની અંદર આવશે, એટલે જે 5મું મેરિટ જાહેર કરવામાં આવશે તેની અંદર તમારું નામ આવી શકે છે। દોસ્તો આ વિડીયોમાં મેં તમને જે માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો આ રીતની નવી અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।